શું માર્ચની કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસું બેસવા જઈ રહ્યું છે? કેમ ગુજરાતમાં એકાએક વાતાવરણ પલટાયું અને કયા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? માત્ર ગુજરાત જ નહીં પણ આખા ભારતનું હવામાન કેમ અણધાર્યા પલટા તરફ વળ્યું? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું માર્ચની કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસું બેસવા જઈ રહ્યું છે? કેમ ગુજરાતમાં એકાએક વાતાવરણ પલટાયું અને કયા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? માત્ર ગુજરાત જ નહીં પણ આખા ભારતનું હવામાન કેમ અણધાર્યા પલટા તરફ વળ્યું? ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ આકરો ઉનાળો પોતાની અસર બતાવી રહ્યો હતો, પરંતુ હવે હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વર્તાઈ રહેલા કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવે કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થવા જઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. કયા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે અને તેની ખેતી પર શું અસર થશે, આ વિશે આપણે વિગતવાર વાત કરીશું. ગુજરાતમાં અત્યારે ડબલ સિઝન જેવો અનુભવ થઈ રહ્યો છે. માર્ચના પ્રારંભમાં પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો હતો. ત્યાં જ ઉત્તર ભારત પર સક્રિય થયેલા એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી પહોંચી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ માત્ર એક નહીં પણ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. 18 માર્ચથી ગુજરાતના આકાશમાં વાદળોની ફોજ જમા થશે અને ભર ઉનાળે ચોમાસા જેવો અહેસાસ થશે. આ ફેરફાર માત્ર સ્થાનિક નથી પરંતુ વૈશ્વિક સ્તરે પવનોની દિશા બદલાવાને કારણે સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 માર્ચથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે. સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના પટ્ટામાં જોવા મળશે. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જેવા સરહદી જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિત કચ્છના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે, જે ઉનાળાની ગરમીમાં એકાએક ઠંડક પ્રસરાવી દેશે. અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે 19 માર્ચનો દિવસ સમગ્ર ગુજરાત માટે મહત્વનું રહેશે, કારણ કે આ દિવસે વરસાદનો વ્યાપ વધશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં હળવો કે મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓ જેવા કે રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. દીવ અને બોટાદમાં પણ આ દિવસે વરસાદી માહોલની અસર વર્તાશે. આ કમોસમી વરસાદ માત્ર ઠંડક લઈને નથી આવી રહ્યો પણ ખેડૂતો માટે ચિંતાની લકીરો પણ લાવ્યો છે. અત્યારે ખેતરોમાં શિયાળુ પાક તૈયાર છે અથવા તો લણણીની પ્રક્રિયા ચાલી રહી છે. ઘઉં, જીરું, વરિયાળી અને ચણા જેવા કિંમતી પાક અત્યારે ખુલ્લામાં હોય છે. જો ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તો પાક જમીનદોસ્ત થઈ જવાની અને તૈયાર માલ પલળી જવાની ભીતિ છે. ખાસ કરીને જીરું અને વરિયાળીના પાકમાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે. ખેડૂતો અત્યારે પોતાના પાકને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે મથામણ કરી રહ્યા છે. હવામાન વિભાગના મતે 20 માર્ચથી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવા લાગશે. જો કે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું આકાશ જોવા મળશે. 21 માર્ચ આવતા સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું થવા લાગશે, પરંતુ વાતાવરણમાં રહેલા ભેજને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. આ પલટો 21 માર્ચ સુધી જાળવી રાખશે તેવી શક્યતા છે. આ કમોસમી વરસાદનો કહેર માત્ર ગુજરાત પૂરતો નથી. ભારતભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વરસાદની આગાહી છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. હિમાલયની પહાડીઓમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે, જેની સીધી અસર મેદાની વિસ્તારોના તાપમાન પર પડશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં
30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતમાં પણ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. તેલંગાણા, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાત, કોકણ અને ગોવાના દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે ઉકળાટનો અનુભવ પણ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી અઠવાડિયા દરમિયાન તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે ઉનાળાની શરૂઆતમાં લોકોને ગરમીથી કામચલાઉ રાહત આપશે. વાતાવરણમાં આવતા આ અચાનક પલટાને કારણે માનવીય સ્વાસ્થ્ય પર પણ માઠી અસર થઈ શકે છે. ગરમી અને વરસાદના મિશ્ર વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસો વધવાની શક્યતા પણ રહે છે. આ બદલાતા હવામાન વચ્ચે સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ખેડૂત મિત્રોએ પોતાના પાકની સુરક્ષા કરવી અનિવાર્ય છે, તો સામાન્ય નાગરિકોએ પણ બદલાતી ઋતુમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં ચોમાસાનો આ અનુભવ કેટલો લાંબો ચાલશે તે જોવાનું રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.